પૂજા કરે છે તો બેના રે જો બાકા ધીકી બોલે કે બાકી બારે તો વિડિયો અલા વરસાદની વિડિયોની તો હું બોલાવું છું બારે વરસાદની બાકા ધીકી બોલે. ગુડ મોર્નિંગ ને જય શ્યારામ બધાને. તો જો આપણી મસ્ત મજાની ચા રેડી થઈ ગઈ છે અને આપણી સવાર થઈ ગઈ છે તો ચા નાસ્તો કરી લઈને મળીએ પછી. તો મસ્ત મજાનું નાઈ લીધું ને હેર વોશ કરી લીધા છે આપણે. હવે પપ્પા આવેની રાત છે એટલે આપણે જઈએ વોટ કરવા માટે. સ્પેશિયલ આપણે જોયું ને તો કે જામનગરથી ને જાંબુડા વોટિંગ કરવા માટે જઈએ કેમ કે આપણા કાકા ઊભા છે એટલે આપણને કીધું છે. એવું જરૂરી નથી આપણે કોને વોટ દઈએ કોને નહીં, પણ સભ્ય છીએ એટલે આપણે જવું પડે. તો જો બોલ ત્યાં વયો ગયો છે છોકરાઓ રમતા રમતા. તો એની ટેકનિક કેવી હતી જો, નીચે ઓલો પાણો છે ત્યાંથી ને એને ચડાવ્યો છે ઉપર. જો કેવા છે બાકી રમવાવાળાને એમ છે ને, જો એનો બોલ વયો ગયો છે ને તો બોલ લેવા ગયો છે. એને એવું છે કે મારો વિડીયો વાયરલ કરી દે છે, પણ એવું નથી બકા, હું તો વ્લોગ બનાવું છું તારે લે. તો જોજો એને બોલ ત્યાં વયો ગયો તો ને એ બોલ એને લઈ આવ્યો છે અને જોઈ ઉતરે જોજો તમે એની કરામત જોઈ લ્યો છે ને. વેકેશન પૂરું થયું છે પણ તો એવું લાગતું નથી કે વેકેશન પૂરું થઈ ગયું. આજ સન્ડે છે એટલે આવું બધું હાઈલા રાખશે. જોજો તમે જો, ખરેખર તો આવું વિડીયો ન શૂટ કરવો જોઈએ પણ આ જેના મા બાપ જોતા હશે ને એ એટલીસ્ટ એનું ધ્યાન રાખશે એટલા માટે જ આ વિડીયો બનાવું છું. જોજો આમ જોઈ આમાં પડે તો જવાબદાર કોણ? એની ટેકનિક તો જુઓ તમે પણ. જો વળી આ ગોલું મોલું તો કેચ કર્યો. તો જો નીકળી ગયા છે અમે અને જો આપણી ગાડીમાં પડી છે. પેટ્રોલ બિચારી પુરાવે છે અંદર. પપ્પા જો સાફ સફાઈ કરે, હવે એ તો કરી લે કરવાવાળા. તો જો કેમ કે આપણે ખાઈ તો એને ખવડાવવું પડી. અને જો આપણો હાઈવે જોઈએ હવે ક્યારે પહોંચી છે કંઈ નક્કી નથી થતું કેમ કે ઘણી બધી જગ્યાએ સ્ટોપ લીધા છે ને હજી લેશું એવું લાગે છે. તો ફાઇનલી પહોંચી ગયા ને જો બધા ગપસપમાં હા કોઈનો વારો જ ન આવે પહોંચી ગયા હોય ને એટલે. તો ત્યાંથી ને આપણે નીકળી ગયા અને પછી ગયા આપણે જાંબુડા તાલુકા શાળાએ વોટિંગ કરવા. પણ આપણું નામ હજી ચડ્યું નહોતું એટલે આપણે વોટ દેવા ન દીધો. તો જો બા ને કાકીને એ લોકો વોટિંગ કરીને આવે છે અહીંયાથી. વોટ દઈને આવીને બેસી ગયા જમવા. મસ્ત જમવાનું હતું. ત્યારબાદ મોસમ તો જો મેગી બનાવે છે અહીંયા મસ્ત મજાની. તો જો હું ભાઈ બની ગઈ મેગી? બને ને જો બાકી વરસાદમાં મેગી ખાશો? કહી દે વરસાદમાં મેગીની મોજ. વરસાદમાં મેગીની મોજ. આમ તો જો તમે કાંઈ ઢોકો એમ જો પાણી બાણી ભરતો છે. વરસાદ આવે છે બારે ધૂમ ધખાર અહીંયા મસ્તીનો. અને અમે એમાં મેગી ખાઈ કાશો? હા જો 2 પેકેટો. તો જો સોહમ છે ને અહીંયા એની ઓલી મેગી બનાવે છે અને હું અહીંયા ચા બનાવું છું. કાશો? હા. તો જો અહીંયા હું મસ્ત મજાની ચા બનાવું છું. ના આંટી ખબર નહીં કે રકાબી ગોતમાં ગયા કંઈ આવે આવી વાત ખરી વાંધો જ નહીં. ના ના બને છે બરાબર રેડી જ છે. એમ નથી જોતી મેં કીધું બરાબર લીધી લો ઘીની નથી લીધી ને થોડા ચા ગંધાઈ. ના ઓલી હતી જ. તો મિત્રો આપણી છે ને મેગી રેડી થઈ ગઈ છે. એમ જો ભાઈ લઈને આવે છે. આહા હેલો મેગી ખાવા. દોસ્તો જો મસ્ત મજાનો વરસાદ આવે છે અને અમે નાહવા માટે પહોંચી ગયા છીએ ગામડાની મજા લેવા. આહા એક નંબર વરસાદ ફૂલ આવ્યો સોમ. અને જો સોમને તો નાહવાની એટલી જ રાહ જોતો હોય કે જ્યારે વરસાદ આવે ને એટલે એ નાહવા પહોંચી જાય. તો જોઈ લ્યો મજા આવે ને? બહુ મજા આવે. જો એને બહુ મજા આવે છે ને આમ તો જો વાતાવરણ આહા જોરદાર વાતાવરણ થઈ ગયું છે. જોઈ લ્યો કાળું ભમર જેવું થઈ ગયું. આમ તો જો બધે
મસ્ત મજાનું નાઈ લીધું છે અમે. કેવી મજા આવી છે આમ? બહુ મજા આવી. બહુ મજા આવી છે અમને. અરે અમે લગભગ 1.5 કલાક નહીં આવીશું કા? 2. હા એટલી તો થઈ જાય છે. એટલે અમને નાવાની એકદમ મજા આવી ગઈ છે અને અમારા માટે બને છે ગરમા ગરમ ચા. તો ચા પી નાખીએ એટલે આપણે થોડું તો ઠંડી થોડીક ઓછી થઈ જાય. જો કે ઠંડી તો લાગતી નથી, થોડીક વાર લાગી, પણ બહુ મજા આવી ગઈ વરસાદમાં નાહવાની. અને અમારે જામનગરમાં તો આવો પડ્યો નથી, એટલે અહીંયા ગામડે પડ્યો તો પહેલી વાર નાહી લીધું. ને વાગવામાં થઈ ગયા છે 6:30, 6:15 થઈ છે. અને ઘરે લગભગ ભજીયા બનશે એવું કહે. હવે હું બને એ ખબર નહીં, બતાવું ભજીયા. પણ બનશે એ ખબર છે. લગભગ તો ભજીયા જ બનવાના છે. તો બેના રહેજો વિડીયોમાં. તો જો આમ જો આ કઈક છે ને, કેવડી છત્રી લઈને આવ્યો. આમ તો જો તમે આમ જો, આમ તો જો ભાજપની હો. તો ફાઇનલી આપણે છે ને ભજીયાની તૈયારી થઈ ગઈ છે, લીધું છે. તો જો અહીંયા બેસન આવી ગયો છે, બટેટા બફાઈ ગયા છે, અને આમ જો મરચાના 2 જાતની તીખી અને મીઠી ચટણી. ખબર ન પડે એમ બટેકું લઈ ગયા. લઈ ગયો ને. ડુંગળી કપાઈ ગઈ છે, ડુંગળીના ભજીયા રેડી થવાના છે. તો જો હવે મમ્મી પૂજા કરે છે. તો બેના રેજો બાકા તીખી બોલે કે બાકી બારે તો વિડીયો વરસાદની વિડીયોની તો હું બોલાવું છું. બારે વરસાદની બાકા તીખી બોલે. તો જો સોહમ અહીંયા હેલ્પ કરાવે છે બટેટા ફોલવામાં. કા સોહમ? હા. ભેગા ખાવાય છે એટલે કહી દે. તો જો મસ્ત છે ને ત્યારે થાય ને, આપણે નાઈ લીધું તો ભૂખ એવી લાગી એ વાત જવા દો. જો અહીંયા આપણે જો ટીવી ચાલુ હોય અને માં મરચાની ચટણીઓ બને છે મસ્ત મજાની. બટેકા ફોલાઈ અહીંયા. તો જો મસ્ત આપણે હે ને ડુંગળીના ભજીયા ભાઈ. હા, આ ડુંગળીના ભજીયા બનાવી દે અત્યારે તું જા તમે જોર. ઘટે જ નહીં કાંઈ. હું અહીંયા આવીને કહેતો મને. અહીંયા આવીને મને જ કે એમ કહું કોઈનું નહીં સાંભળવું. હા. હા જા. મને કંડાળ છે તો કઈ ના ચાકી છે. પાણી પી લેજો.
જો મસ્ત મજાના કતરીના ને બધા ભજીયા માંડી હતી બનાવવા. જો બાકી ફટાફટો, કેમ કે ભૂખ જ એવી લાગી હતી બધાને, કોઈ રહી હગે એમ હતું જ નહીં. મટર એક તો લાઇટ વહી ગઈ હતી એમાં બી, એટલે બધાને બહુ જોરદારની ભૂખ લાગી હતી. તો પપ્પા અને ભાઈની બધા આવી ગયા હતા, વેઇટ કરતા હતા. તો જો આપણે ગરમા ગરમ ભજીયા ઉતારી છીએ. એ આવજો, બાય બાય. તો જમી કરીને નીકળી ગયા ને જો રસ્તામાં વરસાદ હતો ને તમને નાગણી મળી ગઈ. બાપ રે, જો તો ખરી કેવી ગજબ જાય છે. હાલો હવે ઘર ભેગા થાય.